2026 અધિક જ્યેષ્ઠ માસ દિવસ 9 પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 9 ગુરુ શિષ્યની કથા અધિક જ્યેષ્ઠ માસનો પવિત્ર દિવસ હતો. ગામના દરેક મંદિરમાં હરિનામનો ગુંજારો સંભળાતો હતો. ભક્તો વહેલી સવારથી જ સ્નાન કરી દાન પુણ્ય અને ભગવાન શ્રીહરિના સ્મરણમાં લીન હતા. એ જ સમયમાં હિમાલયની તળેટીમાં એક પ્રાચીન આશ્રમ આવેલો હતો. ત્યાં એક મહાન તપસ્વી ગુરુજી નિવાસ કરતા હતા. તેમના ચરણોમાં અનેક શિષ્યો વિદ્યાભ્યાસ કરતા હતા. ગુરુજીનું નામ સ્વામી શ્રી સદાનંદજી હતું. તેઓ અત્યંત કરુણાસાગર, જ્ઞાનવાન અને પરમ વૈષ્ણવ સંત હતા. તેઓ હંમેશા કહેતા, પુરુષોત્તમ માસ એ માત્ર ઉપવાસનો મહિનો નથી, પણ આત્મશુદ્ધિનો પવિત્ર અવસર છે. તેમના આશ્રમમાં અનેક શિષ્યો હતા, પરંતુ તેમાં એક શિષ્ય વિશેષ હતો, તેનું નામ માધવ હતું. માધવ ગરીબ પરિવારનો હતો, પરંતુ ભગવાન પ્રત્યે અતૂટ ભક્તિ ધરાવતો હતો. તે ગુરુ સેવામાં હંમેશા તત્પર રહેતો. દરરોજ વહેલી સવારે ઉઠી આશ્રમ સાફ કરવો, ગાયોને ઘાસ નાખવું, ગુરુજી માટે ગંગાજળ લાવવું, આ બધું તે આનંદથી કરતો. અન્ય શિષ્યો ઘણીવાર તેની મજાક ઉડાવતા. અરે માધવ, તું આખો દિવસ સેવા જ કરતો રહે છે, અભ્યાસ ક્યારે કરે છે? માધવ હસીને કહેતો, ગુરુ સેવા કરતાં મોટું જ્ઞાન બીજું શું હોય? એક દિવસ પુરુષોત્તમ માસ શરૂ થયો. ગુરુજીએ બધા શિષ્યોને બોલાવ્યા અને કહ્યું, આ મહિનો ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય છે. જે ભક્ત આ માસમાં ભક્તિ, દાન, જપ અને સેવા કરે છે, તેનું જીવન ધન્ય બની જાય છે. બધા શિષ્યો નિયમ લેવા લાગ્યા. કોઈએ એકટાણું લીધું, કોઈએ ફળાહાર, તો કોઈએ મૌનવ્રત લીધું. માધવ શાંતિથી ઊભો રહ્યો. ગુરુજીએ પૂછ્યું, બેટા માધવ, તું શું નિયમ લેશે? માધવ નમ્રતાથી બોલ્યો, ગુરુદેવ, હું આખો મહિનો આપની સેવા અને ભગવાનના નામનો જપ કરીશ. ગુરુજી પ્રસન્ન થયા. દિવસો પસાર થવા લાગ્યા. એક દિવસ ભારે વરસાદ શરૂ થયો. આખો આશ્રમ પાણીથી ઘેરાઈ ગયો. ગંગામાં પૂર આવ્યું. બધાં શિષ્યો ડરી ગયા. તે રાત્રે ગુરુજી ખૂબ બીમાર પડી ગયા. તેમને તાવ ચઢી ગયો. બધા શિષ્યો ગભરાઈ ગયા, પરંતુ કોઈ આગળ ન આવ્યું. ગુરુજીએ ધીમે અવાજમાં કહ્યું, મને ઔષધિ માટે જંગલની પર્વતમાળાની પાસે ઉગતી દુર્લભ જડીબુટ્ટી જોઈએ. બધા શિષ્યો ચૂપ રહી ગયા, કારણ કે બહાર ભયંકર તોફાન હતું. માધવ તરત જ આગળ આવ્યો, ગુરુદેવ, હું જાઉં છું. બીજા શિષ્યો બોલ્યા, અરે, તું પાગલ થયો છે, આવી રાત્રે બહાર જાશે તો જીવતો પાછો નહીં ફરે. માધવે જવાબ આપ્યો, ગુરુ માટે જીવ પણ અર્પણ કરવો પડે તો ઓછું છે. એટલું કહી તે વરસાદમાં નીકળી પડ્યો. જંગલમાં ઘોર અંધકાર હતો. વીજળીના કડાકા ગુંજતા હતા. રસ્તામાં કાંટા, કાદવ અને જંગલી પ્રાણીઓનો ભય હતો. છતાં માધવના હોઠ પર સતત નામ હતું, શ્રીકૃષ્ણ શરણં મમ. ઘણા સમય પછી તેને જડીબુટ્ટી મળી ગઈ, પરંતુ પાછા ફરતા નદીનો પ્રવાહ ખૂબ તેજ હતો. માધવે ભગવાનને પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ પ્રભુ, મારા ગુરુજીની સેવા અધૂરી ન રહેવા દેજો. એ જ ક્ષણે એક અજાણ્યો વૃદ્ધ ત્યાં આવ્યો. તેણે માધવનો હાથ પકડી સુરક્ષિત રીતે નદી પાર કરાવી. આશ્રમ પહોંચીને માધવે જડીબુટ્ટી આપી. ગુરુજીને ઔષધિ આપવામાં આવી અને થોડા સમયમાં તેમનો તાવ ઉતરી ગયો. સવારે ગુરુજીએ પૂછ્યું, બેટા, તું આવી ભયંકર નદી કેવી રીતે પાર કરી? માધવે બધું કહ્યું. ગુરુજી ધ્યાનમાં લીન થઈ ગયા અને બોલ્યા, બેટા, તે કોઈ સામાન્ય વૃદ્ધ નહોતો. સ્વયં પુરુષોત્તમ ભગવાન તારી ગુરુભક્તિથી પ્રસન્ન થઈ મદદ કરવા આવ્યા હતા. આ સાંભળીને બધા શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. ગુરુજીએ કહ્યું, જ્યાં સાચી સેવા, નિસ્વાર્થ ભક્તિ અને ગુરુપ્રેમ હોય, ત્યાં ભગવાન પોતે સહાય કરવા આવે છે. તે દિવસથી બધા શિષ્યો માધવનો આદર કરવા લાગ્યા. એક દિવસ ગુરુજીએ બધા શિષ્યોની પરીક્ષા લેવા નક્કી કર્યું. તેમણે દરેકને એક એક દીવો આપ્યો અને કહ્યું, આ દીવો એવી જગ્યાએ જઈ બુઝાવી આવો જ્યાં તમને કોઈ જોતું ન હોય. બધા શિષ્યો થોડા સમયમાં પાછા આવી ગયા. કોઈએ જંગલમાં દીવો બુઝાવ્યો, કોઈએ ગુફામાં, કોઈએ નદી કિનારે. પરંતુ માધવ દીવો લઈને ઊભો રહ્યો. ગુરુજીએ પૂછ્યું, તું કેમ પાછો આવ્યો નથી? માધવ બોલ્યો, ગુરુદેવ, હું જ્યાં પણ ગયો ત્યાં ભગવાન તો મને જોતાં જ હતા. તેથી મને એવી કોઈ જગ્યા મળી નહીં જ્યાં કોઈ જોતું ન હોય. ગુરુજીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે કહ્યું, સાચો શિષ્ય એ જ છે જેને દરેક ક્ષણે ભગવાનની ઉપસ્થિતિનો અનુભવ થાય. સમય પસાર થતો ગયો. પુરુષોત્તમ માસનો અંતિમ દિવસ આવ્યો. આશ્રમમાં વિશાળ ભજન સંધ્યા યોજાઈ. ગામના લોકો, સંતો અને ભક્તો ભેગા થયા. ગુરુજીએ સૌની સામે માધવને આશીર્વાદ આપતાં કહ્યું, આજે હું
મારા આશ્રમનો ઉત્તરાધિકારી માધવને બનાવું છું. બધા આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે અન્ય શિષ્યો વિદ્યામાં આગળ હતા, પરંતુ ગુરુજીએ સેવા અને ભક્તિને શ્રેષ્ઠ માન્યું. માધવ વિનમ્રતાથી બોલ્યો, ગુરુદેવ, હું તો આપના ચરણોની ધૂળ સમાન છું. ગુરુજીએ કહ્યું, વિનમ્રતા જ સૌથી મોટું આભૂષણ છે. એ જ સમયે આશ્રમમાં અદ્ભુત પ્રકાશ છવાઈ ગયો. મંદિરની મૂર્તિમાંથી દિવ્ય સુગંધ પ્રસરી. બધાએ અનુભવ્યું કે ભગવાન શ્રીહરિ પ્રસન્ન થયા છે. ગામના એક વૃદ્ધ ભક્ત બોલ્યા, આવો ચમત્કાર મેં જીવનમાં ક્યારેય જોયો નથી. ગુરુજીએ સમજાવ્યું, પુરુષોત્તમ માસમાં કરેલી સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. ત્યારબાદ માધવે આશ્રમની સેવા વધુ ઉત્સાહથી શરૂ કરી. ગરીબોને ભોજન કરાવતો, ગાયોની સેવા કરતો અને ભક્તોને ભગવાનનું નામ જપવાનું પ્રેરિત કરતો. એક દિવસ એક ધનિક વેપારી આશ્રમમાં આવ્યો. તે અત્યંત અહંકારી હતો. તે બોલ્યો, મારે ઘણું દાન આપવું છે, પરંતુ પહેલા મને કોઈ ચમત્કાર બતાવો. માધવે શાંતિથી કહ્યું, સૌથી મોટો ચમત્કાર માણસનું બદલાયેલું હૃદય છે. વેપારી હસવા લાગ્યો, પરંતુ તે રાત્રે તેણે સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા. ભગવાન બોલ્યા, જ્યાં નિસ્વાર્થ સેવા થાય છે, ત્યાં હું નિવાસ કરું છું. સવારે વેપારી રડતો રડતો માધવના ચરણોમાં પડી ગયો. તે દિવસથી તેણે ગરીબોની સેવા શરૂ કરી. આ રીતે ગુરુ અને શિષ્યની પવિત્ર પરંપરા સમગ્ર પ્રદેશમાં પ્રસિદ્ધ થઈ ગઈ. લોકો દૂર દૂરથી આશ્રમમાં આવતા અને ગુરુભક્તિનું મહત્વ સમજતા. ગુરુજી હંમેશા એક વાત કહેતા, માતા જન્મ આપે છે, પરંતુ ગુરુ જીવનનો સાચો માર્ગ બતાવે છે. વર્ષો પછી ગુરુજી વૃદ્ધ થયા. એક દિવસ તેમણે માધવને નજીક બોલાવ્યો. બેટા, હવે મારા શરીરનો સમય પૂર્ણ થયો છે, પરંતુ યાદ રાખજે, ક્યારેય અહંકાર ન કરતો. હંમેશા ભગવાન અને ગુરુના ચરણોમાં ભક્તિ રાખજે. માધવ રડી પડ્યો, ગુરુદેવ, આપ વિના હું શું કરીશ? ગુરુજીએ પ્રેમથી માથા પર હાથ ફેરવ્યો. જ્યારે જ્યારે તું નિસ્વાર્થ સેવા કરશે, ત્યારે ત્યારે હું તારી સાથે રહીશ. એટલું કહી ગુરુજીએ ભગવાનનું સ્મરણ કરતા કરતા શાંતિથી દેહત્યાગ કર્યો. આશ્રમમાં શોક છવાઈ ગયો, પરંતુ માધવે ગુરુજીના ઉપદેશોને જીવનમાં ઉતાર્યા. તે દર વર્ષે પુરુષોત્તમ માસમાં વિશાળ કથાનું આયોજન કરતો, ગરીબોને અન્નદાન કરાવતો અને લોકોને ભક્તિનો માર્ગ બતાવતો. કહેવાય છે કે જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક આ ગુરુ શિષ્યની કથા સાંભળે કે વાંચે છે, તેના જીવનમાં જ્ઞાન, ભક્તિ અને સદબુદ્ધિનો પ્રકાશ ફેલાય છે. ભગવાન પુરુષોત્તમ તેની દરેક મુશ્કેલી દૂર કરે છે અને ગુરુકૃપાથી જીવન સુખમય બને છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો શ્રીકૃષ્ણ કાનૈયાલાલની જય. બોલો સદ્ગુરુ મહારાજની જય.